તમારી લાઈફની એવી કઈ ઘટના છે વિચ ઇઝ ધ ઇવેન્ટ ધેટ ઇઝ ઇનએવિટેબલ? એવી કઈ ઘટના છે તમારી જિંદગીની કે જેને તમે ઇટ ઇઝ નિશ્ચિત, એ નિશ્ચિત જ છે. જે વ્યક્તિનું જન્મ થયું છે એ વ્યક્તિનું મૃત્યુ થવાનું ને થવાનું જ છે. એ નિશ્ચિત છે. દેટ ઇઝ ફિક્સ્ડ. ઇટ ઇઝ ઇનએવિટેબલ. આ પૃથ્વી પર કોઈ બી વ્યક્તિ એવું નથી કે જેનો જન્મ થયો હોય અને એનું મૃત્યુ ના થયું હોય. તો જે આ ઘટના છે વિચ ઇઝ ઓફ ડેથ, જ્યારે એ ડેથની જે ઘટના છે એને તમે ધીરે ધીરે પ્રોસેસ કરો કે તમને ખ્યાલ છે કે ઇફ સમબડી ઇઝ સિક, બરાબર છે, એમને કંઈ બહુ જ મોટો ડિસીઝ થયો છે અથવા તો એમને કંઈ એક્સિડન્ટ થયો છે અને ધ પર્સન ઇઝ બેડ રિડન, બરાબર, અને તમને એવું થાય કે આ મારી બહુ જ વાલી વ્યક્તિ છે, સાજી થઈ જાય તો સારું, એવું તમને અંદરથી હર પળ હર ક્ષણ એવું થાય રાખે, બરાબર. અને તમે ડૉક્ટર્સને પૂછો પણ ખરા કે તમને શું લાગે છે ડૉક્ટર સાહેબ, પણ જે રીતે મેં કીધું કે ધીસ ઇઝ ઇનએવિટેબલ. તો તમારી આજુબાજુના તમારા ગમતા વ્યક્તિઓ, જેમાં તમારા પેરેન્ટ્સ હોય, તમારા સિબલિંગ હોય, ઘણા લોકો, ધ પીપલ હુ આર વેરી અનલકી, કે એમના તો બાળકો પોતે જીવતા હોય અને બાળકોનું ડેથ થઈ ગયું હોય. તો આવા કેસીસની અંદર ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ ટુ ડીલ, કે આ જે પેઇન જે છે, અંદર જે દુઃખ છે, એને કેવી રીતે ડીલ કરવું અને હાઉ ટુ પ્રોસેસ દેટ. હવે સપોઝ કોઈનો એક્સિડન્ટ થયો, તમને ખબર નથી કે એ વ્યક્તિ તમને આવતીકાલે મળવાની નથી, આજે તમને તમારી સાથે હસી મજાક વાતચીત બધું કરી રહી છે અને તમને એમની કંઈ એક વસ્તુ ના ગમી અને તમે મનની અંદર શું કર્યું, ગાંઠ મારી, એ વ્યક્તિ વિશે ગાંઠ મારી, સમથિંગ નેગેટિવ અબાઉટ ધ પર્સન, બિકોઝ યુ જજ ધ પર્સન. અને તમને આમ ખ્યાલ આવ્યો કે નેક્સ્ટ ડે કોઈ ન્યૂઝ મળ્યા કે ધ પર્સન ઇઝ ગોન ફ્રોમ યોર લાઈફ. તો એ સંજોગોમાં કેટલો બધો રિગ્રેટ, કેટલો બધો વસવસો અંદર હૃદયમાં રહે કે આ વ્યક્તિને હું લાસ્ટ ટાઈમ મળી રહી હતી. તમારી સાથે પણ એવું થયું હશે કે તમારા જિંદગીના જે વહાલા વ્યક્તિઓ છે, તમે જ્યારે એમને મળ્યા ત્યારે તમને ખબર નહોતી કે યુ આર મીટિંગ દેટ પર્સન ફોર ધ લાસ્ટ ટાઈમ ઇન યોર લાઈફ. તો આ જે વસ્તુ નિશ્ચિત છે અને ઇનએવિટેબલ છે, એને તમે કઈ રીતે પ્રોસેસ કરી શકો? દેર આર ડિફરન્ટ વેઝ ટુ પ્રોસેસ દેટ. એમાં જે સૌથી પહેલું વસ્તુ છે ને, એ તો જ્યારે આકસ્મિક કોઈનું મૃત્યુ થાય ને, તો યોર બ્રેઇન વિલ નોટ એક્સેપ્ટ ધ ટ્રુથ. તમારું બ્રેઇન, તમારું મગજ તમને એવી જ રીતે કહેશે, ના ના હમણાં ઊભા થશે, ના ના હમણાં વાત કરશે, ના ના હમણાં ફોન આવશે, ના હમણાં બેલ મારશે. તો જે છે ને એ યુ વોન્ટ બી એબલ ટુ એક્સેપ્ટ ધ ટ્રુથ, the biggest truth, the naked truth of your life. That is the first stage. અને ત્યાંથી લઈને there are different stages of processing or dealing with that grievance which is there inside you. જ્યારે તમારી જિંદગીનો કોઈ વહાલી વ્યક્તિ તમારી લાઈફમાંથી ચાલી જાય ને, ત્યારે તમારા હૃદયનો જે એક ભાગ છે ને, એ પણ એ વ્યક્તિ સાથે ચાલ્યો જાય છે. એક હૃદયનો એક ખૂણો જે છે ને, એ કાયમ માટે શૂન થઈ જાય છે, કાયમ માટે મરી જાય છે. તો તમે જ્યારે પણ કોઈ બી વ્યક્તિને મળો ને, તો પ્લીઝ રિમેમ્બર કે યુ નેવર નો, તમે નેક્સ્ટ ટાઈમ એ વ્યક્તિને મળશો કે નહીં મળો, બરાબર. તો આવા વખતે ઘણા લોકો આમ આવી જશે કે પણ અમને એ વ્યક્તિ આટલું હેરાન કરે છે ને, અમને એ વ્યક્તિ આવું કરે છે ને, અમને બહુ જ ટોર્ચર કરી રહ્યા છે, અમને હેરાન પરેશાન કરી મૂક્યા છે, એવું કહેવાવાળા વ્યક્તિ આવી શકે, બરાબર. તો ઇટ ઇઝ અપ ટુ યુ કે હાઉ ડુ યુ વેલ્યુ દેટ પર્સન એન્ડ હાઉ ડુ યુ વેલ્યુ યોર રિલેશનશિપ વિથ ધ અધર પર્સન, બરાબર છે. અને હું જે આ વસ્તુ કહી રહી છું ને, એ તમારી બહુ જ નજીકની વ્યક્તિ માટેની વાત છે, કે તમારું વેરી ક્લોઝ ફેમિલી સર્કલ, આઈધર યોર પેરેન્ટ્સ ઓર યોર સિબલિંગ્સ or your own kids,
ઓર યોર બેસ્ટ ફ્રેન્ડ્સ, ઘણા લોકો પોતાના બેસ્ટ ફ્રેન્ડ્સ પણ ગુમાવેલા હોય, બરાબર? તો પ્લીઝ રિમેમ્બર ધીસ ઓલવેઝ કે ધીસ ઇઝ ઇનએવિટેબલ. આ એક વસ્તુ જે છે દુનિયામાં સત્ય સનાતન છે, સત્ય છે અને સનાતન છે, એ છે ડેથ, રાઈટ? એન્ડ યુ નેવર નો, દેટ ઇઝ નિશ્ચિત, દેટ ઇઝ ફિક્સ્ડ, એન્ડ યુ નેવર નો કે ક્યારે એ ઇવેન્ટ થશે તમારી જિંદગીમાં. So please be sensible and kind enough, and please have empathy in your heart about the people around you. So this is very small message for all of you. I hope that this will create some kind of kindness, some kind of gentleness. તમારી અંદર કોમળતા, રુજુતા અને ઇમોશનલ બોન્ડ તમે કોઈ વ્યક્તિ સાથે સારી રીતે કરી શકો. સો આજના દિવસ માટે આટલો જ મેસેજ, એન્ડ આઈ હોપ કે તમને આ વિડીયો બહુ જ યુઝફુલ અને વેલ્યુએબલ લાગશે. એન્ડ યુ પ્લીઝ રિમેમ્બર ઇન યોર લાઈફ અબાઉટ ધીસ થિંગ વિચ ઇઝ ઇનએવિટેબલ, વિચ ઇઝ નિશ્ચિત, which is the truth, bitter truth of your life. So thank you so much for your time and focus, because time and focus are two precious gifts you can give to your loved ones. So thank you for your time and your focus, giving me these many minutes from your life. So that's it for today. Thank you so much and see you soon. Till then, bye bye. Take care.